નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્રનો પહેલો ભાગ, જેનું ચેપ્ટર નંબર 1 અને એનું સ્વાધ્યાય 1.3 નો ચોથા દાખલા વિશે આજે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 3 સુધી ચર્ચા કરી ચૂક્યા છે. તો જોઈએ, દાખલા નંબર 4 ની અંદર કીધું છે, નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આદર્શ તરીકે લઈ વર્ષ 2015 માટેનો લાસ્ટ યર પાસે અને ફીસરનો સૂચકાંક ગણો. અહીંયા વસ્તુ આપેલી છે, પછી વર્ષ 2014 નો ભાવ અને 15 નો ભાવ આપેલો. તો આપણે દાખલા નંબર 4 હતા ને, હા, હવે અહીંયા વસ્તુ આપેલી છે. જો A, B, C અને D. હવે તમને બાજુમાં એકમ આપેલા, એકમ ગમે એટલા આપેલા, 20 કિલો આપેલા, 15 કિલો આપેલા. જો આગળ તમને એકમમાં શું કીધું છે, 20 kg. આપણે લેવામાં કેટલામાં છે, kg માં જ લેવા, સમજાય છે? એટલે અહીંયા આપણે એકમ લખશું તો પણ શેમાં લખશું, એમાં જે આપેલા એ લખશું નહીં. અહીંયા કેટલા લખશું આપણે, 1 kg. પછી શું આપેલું છે, kg, એટલે એનો મીનિંગ 1 kg જ આપેલું છે. પછી તમને ક્વિન્ટલ આપેલું હોય, તો મેં તમને કીધું હતું કે 100 કિલો એટલે કેટલા ક્વિન્ટલ થાય, 1 kg. સમજાય? તો અહીંયા આપણે 1 kg જ લખશું, ક્વિન્ટલ લખશું નહીં, કારણ કે આપણે ક્વિન્ટલનો ભાવ જોતો નથી. આપણે કેટલા કિલોનો જોઈએ, ક્વિન્ટલનો આપેલો, આપણે કેટલાનો, 1 કિલોનો ભાવ જોઈએ. પછી ડઝન, ખાસ તો આમાં જોવાનું, ડઝન આપેલો હોય તો પાછળ તમારે જથ્થો જોવાનો, કે જથ્થો શેમાં આપેલો છે, ડઝનમાં છે કે નંગમાં? નંગમાં છે. હવે એને ડઝનમાં ફેરવી શકાય છે, નંગને જોવો તો પેલાને ફેરવી શકાય છે, પણ બીજું કેટલા આપેલા છે, 30. તો એને આપણે ડઝનમાં ફેરવી શકીએ, ન ફેરવી શકીએ. તો અહીંયા આપણે જે આપેલું છે ડઝનની જગ્યાએ શું લેવું પડશે, 1 નંગ. તો આપણે 1 નંગનો ભાવ લેવાનો, કારણ કે એને શેનો આપેલો છે, ડઝનનો. આ રીતના આપણે શું કરવું પડશે, એને ચેન્જ કરવું પડશે. હવે તમને વર્ષ 2014 નો ભાવ આપેલો છે, એટલે એનું મીનિંગ કે P0 આપેલો છે. કેટલો આપેલો છે, 80. તો 80 ભાગ્યા કેટલા કરવાના, કેટલા કિલો આપેલા આગળ જો તો 20 કિલો આપેલા, તો 80 ભાગ્યા, આપણે 1 જ કિલોનો ભાવ જોઈએ છે, તો 80 ભાગ્યા કેટલા કરવાના, 20, એટલે કેટલા મળે છે, 4. આ રીતના હંમેશા ચેન્જ કરવાનું. પછી તમને 20 આપેલા છે, એમને એમ લખી નાખવાના, એ 1 kg નો ભાવ છે. પછી 2000 આપેલા, તો 2000 ભાગ્યા કેટલા કરવાના, 100, કારણ કે 100 કિલો એ 1 ક્વિન્ટલ થાય, અને આપણે અહીંયા ક્વિન્ટલ લખ્યું નથી, kg માં લખેલું. તો 2000 ભાગ્યા કેટલા કરવાના, 100, એટલે કેટલા મળશે, 20. પછી આ જે આપણને ડઝન નો ભાવ આપે, 48 રૂપિયા જે આપેલા છે, શેનો છે, ડઝન નો ભાવ. આપણે શેમાં જોઈએ છે, નંગમાં. તો કેટલા નંગે 1 ડઝન થાય, 12. તો અહીંયા તમારે 48 ભાગ્યા કેટલા કરવા પડશે, 12, એટલે આપણને 1 નંગનો ભાવ મળશે. કેટલા મળશે અહીંયા, 4. કોઈને ન સમજાય તો પૂછી લેવું, મહેરબાની, કારણ કે આખા ચેપ્ટર ની અંદર આ એક જ મેન છે, બાકી બધું તો ગુણાકાર, સરવાળા, ભાગાકાર. સમજાય છે? આ ચેન્જ કરતા આવડતું તો આખું ચેપ્ટર આવડે છે. હવે બીજું, બાજુમાં આપણે જથ્થો લખશું 2014 નો, એટલે કે એને શું કહીશું આપણે, Q0. તો એ તમને કેટલો આપેલો છે, 5 kg. પછી તમને જો 2400 ગ્રામ, અને અહીંયા આપણે એકમમાં શું લીધું છે, kg. તો એને આપણે 2400 ગ્રામ આપેલું, એને શેમાં ફેરવવું પડે, kg માં. તો કેટલા જણાને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? એટલે હું ખાલી હાથ ઊંચો કરવાનું કીધું તો બોલીએ નહીં 1000, એટલે મને તો ખબર પડે કે કેટલા જણા હજી ખબર છે કે 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવે. સમજાય છે? તો 1000 ગ્રામ, આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ એટલે 500 ગ્રામ કહીએ છીએ. સમજાય છે? જ્યારે આપણે 1000 ગ્રામ થાય ત્યારે જ કેટલું થાય, 1 kg થાય. તો અહીંયા તમારે 2400 ભાગ્યા કેટલા કરવાના, 1000, એટલે 2.4 આવે. પછી 10 kg આપેલું છે, અને 30 ના, પછી કોઈ ચેન્જ કરવાનો આવે નહીં. જથ્થામાં મોસ્ટ ઓફ વધારે ભાગે તમારે ગ્રામમાં એમાં આપેલું તો ચેન્જ કરવાનું, બાકી કોઈ ચેન્જ કરવાનું થાય નહીં. હવે આપણે લઈશું ચાલુ વર્ષનો ભાવ, P1. 120 ભાગ્યા 20 કરો એટલે કેટલા મળે, 6 મળે ને.
પછી 24 આપેલા છે અને પછી 28 ભાગ્યા 100 એટલે કેટલા મળે 28 અને 72 ભાગ્યા 12 6. હવે 2015 નો જથ્થો એટલે એને શું કહેવાય Q1. તો Q1 આપણને કેટલા મળશે 7. પછી 4000 ભાગ્યા 1000 પછી 15 અને 35. હવે આટલું વસ્તુ લખતા આવડી ગયું પછી તો તમારે શું કરવાનું છે લાસ્ટ પિયર પાસે અને ફિશર આટલી વસ્તુ. તો પેલા આપણે શું મેળવશું લાસ્ટ પિયર નું સૂત્ર મૂકી દેવાનું. હંમેશા જ્યારે પહેલા ચેપ્ટરના સૂચકાંકના દાખલા ગણતા હોય ત્યારે સૂત્ર મૂકીને જ કરવું એટલે ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર. સિગ્મા શું આવશે P1 Q0 અને સિગ્મા P0 Q0 અને ગુણ્યા 100. પછી પાસેનું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હજી અમુકને સૂત્ર નથી આવડતા એનું સમજાય. હવે આપણે અહીંયા જેટલું પણ ઉપર નીચે લખ્યું છે એ બધું આ સાઈડમાં લખી નાખો. અમુકને તો હજી ન ખબર પડતી બાજુમાં કઈ કઈ વસ્તુ આવે એટલા માટે હું તમને કહું છું પેલા સૂત્ર લખો. અહીંયા જેટલું લખેલું છે અહીંયા આ લખેલું છે આ લખેલું આ ચારે ચાર વસ્તુ અહીં લખી નાખો. સમજાય છે એટલી જ વસ્તુની આપણે જરૂર છે. તો અહીંયા આપણે લખી નાખશું P1 Q0 પછી P0 અને Q0 પછી P1 Q1 અને P0 Q1 આટલી વસ્તુ જરૂર છે એ મેળવી લો એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. હવે પહેલા P1 અને Q0 નો ગુણાકાર એટલે P1 ક્યાં આપેલા છે અહીંયા છે અને બાજુમાં શું આપેલું છે Q0 એટલે કે 5 ગુણ્યા કેટલા કરવાના છે તમારે 6 એટલે 6 પંચાને 30 એટલે અહીંયા કેટલા લખશું આપણે 30. પછી કેટલા કરવાના છે 24 ગુણ્યા તમારે કેટલા કરવાના છે 2.4 તો 57.6. પછી 28 ગુણ્યા 10 એટલે 280 અને 30 ગુણ્યા 6 P1 અને Q1 એટલે આ બંનેનો ગુણાકાર તો 6 7 ને 42 તો અહીંયા કેટલા લખશું આપણે 42. પછી 24 96 અને 28 ગુણ્યા કેટલા કરશું આપણે 15 એટલે કેટલા થશે 420 અને 6 ગુણ્યા 35 એટલે કેટલા થશે 210 એનો ટોટલ મારવાનો રેડી કહેવાય. હવે P0 અને Q1 તો અહીંયા આપણને Q1 આપેલા છે અને P0 તો 7 ચોક કેટલા થાય 28. પછી 20 ગુણ્યા કેટલા કરવાના છે આપણે 4 એટલે કેટલા થશે 80. પછી 20 ગુણ્યા કેટલા કરવાના 15 એટલે કેટલા થશે 300 અને 4 ગુણ્યા કેટલા કરશું આપણે 35 એટલે કેટલા થશે 140. આનો ટોટલ મારો 548. હવે બધી જ વસ્તુ મળી ગઈ. હવે આપણે અહીંયા કેટલા મળ્યા છે 547.6 અને ભાગ્યા કેટલા કરશું 388 અને ગુણ્યા 100 એટલે કેટલા મળે છે ભાઈ IL બરાબર 141.13. આ પહેલા દાખલાનો આપણને લાસ્ટ યર નો મળ્યો. હવે પાસેનો જોઈએ તો 768 ભાગ્યા 548 ગુણ્યા 100 તો 140.15 આ આપણને મળી ગયો IP. આની આજુબાજુ જ આવતા હશે જ્યારે પણ જવાબ જોવાનો બહુ એટલો બધો ડિફરન્ટ આવે નહીં. હવે આપણે મેળવશું IF તો IL ગુણ્યા IP તો IL આપણને કેટલા મળ્યા 141.13 ગુણ્યા 140.15 કેટલો આવે છે ભાઈ 141.13 ગુણ્યા 140.15 એટલે
19, 77, 9.3695. હવે એનું વર્ગમૂળ કાઢવાનું છે તો કેટલું મળશે? 140.64. તો આ મળી ગયો આપણને IF. અને આ છે મોસ્ટ આઈએમપી દાખલો જે આપણે એક્ઝામમાં જો બોર્ડની એક્ઝામમાં કન્વર્ટ કરવાના દાખલા ઓછા પૂછાય છે આવા પ્રકાર, પણ પૂછાય જાય તો આપણને આવડવો જોઈએ. સમજાય છે? અને વિભાગ F ના માર્ક તો કપાવવાના જોઈએ, 20 માંથી 30 જ આવવા જોઈએ. સમજાય છે? ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 5 માં. દાખલા નંબર 5. તો એની અંદર આપણને કીધું છે વસ્તુ A B C D. તો અહીંયા વસ્તુ આપેલી છે A B C અને D અને E આપેલો છે, નથી આપેલો. પછી એને જો એકમ આપેલો છે, આ પણ શું છે? ચેન્જ કરવાનો દાખલો છે, બરાબર? તો એકમ અહીંયા લખી નાખવાના. એકમમાં આપણને શું આપેલું? 20 kg, પણ આપણે કેટલામાં લેવાનું છે? kg માં. પછી 5 ડઝન આપેલું છે, તો પેલા શું જોવાનું તમારે? જથ્થો. જથ્થો શેમાં આપેલો છે? ડઝન માં આપેલો છે, અમુકમાં અને એકમાં શેમાં આપેલો છે? નંગમાં. પણ નંગમાં આપેલા છે આપણે શેમાં ફેરવી શકીએ છીએ? ડઝન માં ફેરવી શકીએ. તો અહીંયા ડઝન જ રાખવાનું. શું રાખવાનું? ડઝન. પછી કેજી અને પછી લીટર. 5 લીટર આપેલું, પણ આપણે શેમાં જોઈએ છે? લીટરમાં. હવે વર્ષ 2014 નો ભાવ અને જથ્થો એટલે કે P0 આપી દીધા છે, બરાબર? P0 આપણને જે ભાવ આપેલો છે તો 120 ભાગ્યા કેટલા કરવાના? 20 એટલે કેટલા મળશે? 6. પછી તમને ડઝન આપેલા છે, ડઝન જ ભાગાકારમાં લેવાના છે. આપણે 120 ભાગ્યા કેટલા કરવાના? 5 એટલે એક ડઝન નો ભાવ કેટલો મળશે? 24. અહીંયા પછી નંગ નથી કરવાના, હજી અમુક મિસ્ટેક જ કરે. સમજાય? અહીંયા આપણે ડઝન માં જ રાખી દીધું છે, તો ભાગ્યા કેટલા કરવાના? જેટલો આપણને ડઝન નો ભાવ, આપણને કેટલા ડઝન આપેલા છે? 5. તો ભાગ્યા કેટલા કરવાના? 5. પછી 4. પછી 52 ભાગ્યા 5 કરો, કેટલા આવે છે? 10.4. ઓકે, આ મળી ગયા આપણને P0. હવે આપણે મેળવશું Q0. તો Q0 માં આપણને કઈ ચેન્જ કરવાનું કીધું હોય તો કરવાનું, બાકીના બેઠે બેઠું લખી નાખવાનું. 3. પછી અહીંયા ગ્રામ આપેલું છે, તો અહીંયા કેટલા મળશે? 5 અને અહીંયા 15. હવે આપણે લખશું P1. તો P1 ની અંદર આપણને શું આપેલું છે? 280 ભાગ્યા કેટલા કરવાના? 20. તો કેટલા મળે છે? 280 ભાગ્યા 20 14. પછી 140 ભાગ્યા 5 28. પછી 8. પછી 58 ભાગ્યા 5 11.6. હવે આપણે ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1. તો Q1 માં આપણને 15. પછી 48 આપેલું છે, એને ભાગ્યા કેટલા કરવાના? 5 એટલે કેટલા મળશે? અહીંયા 4. પછી 4 અને 20. આ રીતના ચેન્જ કરવાનું. હવે આના ઉપરથી આપણને આદર્શ સૂચાંક કરવાનું કીધું છે, એટલે ડાયરેક્ટ આપણે શું મેળવવાનો છે? ફિશરનો સૂચાંકાંક. લાસ્ટ યર પાસે મેળવવાની જરૂર નથી, આપણે શું મેળવવું પડશે? ડાયરેક્ટ ફિશર. સમજાણું? આદર્શ સૂચાંક ગણવાનું કીધું હોય ને ત્યારે હંમેશા તમારે ફિશર જ મેળવવાનો ડાયરેક્ટ. તો આદર્શ સૂચાંક માટેનું સૂત્ર શું છે? IF બરાબરનું વર્ગમૂળમાં શું આવશે? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા શું આવશે? સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને ગુણ્યા શું આવશે? 100. રેડી? આદર્શ સૂચાંક કીધું હોય ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું. તો આમાં જેટલું આપેલું છે એ લખી જ નાખવાનું. સમજાય? તો અહીંયા આપણે લખશું P1 અને Q0, પછી બાજુમાં P0 Q0, પછી P1 Q1 અને P0 અને Q1. બહુ મોટું થઈ ગયું. હવે શું કરશું આપણે? P1 અને Q0 એટલે એનો મીનિંગ શું થાય છે? P1 અહીંયા આપેલું છે, બાજુમાં શું આપેલું છે? Q0. આ બંનેનો ગુણાકાર એટલે 14 ગુણ્યા કેટલા કરવાના? 10 એટલે કેટલા મળે? 100
40 પછી 28 ગુણ્યા કેટલા કરવાના 3 તો કેટલા મળશે 84 પછી તમારે કેટલા કરવાના 8 ગુણ્યા 5 એટલે 40 પછી 174 પછી P0 અને Q0 એટલે બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 10 એટલે કેટલા મળે 60 પછી 24 ગુણ્યા 3 72 પછી 4 પંચું 20 અને 10.4 ગુણ્યા કેટલા કરવાના 15 156 આ બંનેનો ટોટલ કેટલો થાય છે ભાઈ 438 308 રેડી હવે P1 અને Q1 એટલે આ બંનેનો ગુણાકાર એટલે કે 14 ગુણ્યા તમારે કેટલા કરવાના છે 15 એટલે કેટલા મળશે 210 પછી 28 ગુણ્યા કેટલા કરવાના છે 4 112 પછી 8 ગુણ્યા 4 તો 32 અને 225 232 પછી P0 અને Q0 મેળવવાના પણ આનો ટોટલ કેટલો થાય છે 586 હવે આપણે P0 Q1 તો Q1 અહીંયા આપેલા છે P0 અહીંયા આપેલા છે તો 15 ગુણ્યા 6 15 6 90 પછી 24 ગુણ્યા કેટલા કરવાના છે આપણે 4 તો 96 પછી 4 ગુણ્યા કેટલા કરવાના 4 એટલે કેટલા મળે 16 પછી 10.4 ગુણ્યા કેટલા કરવાના છે 20 208 આનો ટોટલ કેટલો આવે છે ભાઈ 410 હવે આપણે આની અંદર મૂકી દઈશું તો 438 ભાગ્યા 308 ગુણ્યા 586 ભાગ્યા 410 અને ગુણ્યા કેટલા કરવાના 100 તો અહીંયા જો તમે આમ છેદ ઉડાડવા તો ઉડાડી શકો ને કાંઈ બંનેનો ભાગાકાર કરો 438 ભાગ્યા કેટલા કરશો આપણે 308 એટલે કેટલા મળે છે 1.4 આંકડા લેવાના 42 21 ગુણ્યા કેટલા કરશું આપણે 586 ભાગ્યા કેટલા કરશું 410 એટલે કે 1.42 અને એને ગુણ્યા 100 તો હવે આ બંનેનો ગુણાકાર કરશું આપણે 1.42 21 ગુણ્યા 1.42 એટલે કેટલા મળશે 2.0 32 કેટલા છે 6 ગુણ્યા 100 હવે એનું વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળશે હા અને એને ગુણ્યા ડાયરેક્ટ શું કરી દેવાના 100 એટલે કેટલા મળશે 142.57 તો આ મળી ગયો આપણને આદર્શ સૂચકાંક 142.57 કોઈને કઈ પ્રશ્ન છે આમાં હવે છે તો આ તો આપણું દાખલા નંબર 5 હવે જોઈએ દાખલા નંબર 6 ચલો હવે જોઈએ દાખલા નંબર 6 ચલો દાખલો તો દાખલા નંબર 6 ની અંદર કીધું છે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર તરીકે લઈ વર્ષ 2015 નો પાસે ફિશર નો સૂચકાંક ગણો અહીંયા તમને પાસે કીધું છે અને ફિશર નો કીધો છે તો લાસ્ટ પિરિયડ નો મેળવવો જ પડે એમને ફિશર નો મળે નહીં સમજાય છે બુદ્ધિશાળી વ્યક્તિ છે હવે વસ્તુ A B C D અને E હવે ભાવ આપેલો છે જો આવા દાખલા મોસ્ટ ઓફ પૂછાય છે 5 માર્ક ની અંદર સમજાય છે કે ભાવ આપેલો છે અને તમને શું આપેલું છે કુલ ખર્ચ આપેલો છે એનો મીનિંગ કે તમને વપરાશ આપેલો એટલે કે જથ્થો આપેલો નથી તો તમારે જથ્થો શું કરવો પડશે મેળવવો પડે તો એના માટેનું સૂત્ર શું છે કે જથ્થો મેળવવા માટેનું સૂત્ર શું છે કે કુલ વપરાશ બરાબર શું થશે કે કુલ ખર્ચના છેદમાં શું લખવાનું ભાવ એટલે તમને શું મળી જશે Q કે Q1 કે Q0 મળી જશે અહીંયા આપણે પેલા વર્ષ 2014 નો આપેલો છે ભાવ એટલે શું લખશું અહીંયા P0 તો કેટલો આપેલો છે 100 પછી 100 છે 100 પછી 150 પછી 180 અને
250. હવે બાજુમાં લખી નાખવાનું આપણે Q0. તો અહીંયા તમારે શું કરવાનું છે? 400 ભાગ્યા કેટલા કરવાના? 100. એટલે કેટલા મળશે? 4. પછી 5. 500 ભાગ્યા 100. પછી 600 ભાગ્યા 150. 4. પછી 1080 ભાગ્યા 180. 6. અને 1000 ભાગ્યા 250. 4. ખબર પડી કે ઉપરની રકમ આપે એ શું કરતું જવાનું છે? નો ખબર પડે ને એના માટે કે ઉપર તમને જે ભાવ આપેલો છે એ નીચે કુલ ખર્ચના છેદમાં મૂકતું જવાનું. સૂત્ર નો આવડતું હોય સિમ્પલ ભાષામાં કે જે ઉપર ભાવ આપેલો છે એ શું કરતું જવાનું? કુલ ખર્ચના છેદમાં લેતું જવાનું. એટલે તમને શું મળી જશે? Q0. હવે આપણે મેળવશું ચાલુ વર્ષનો ભાવ આપેલો છે. કેટલો આપેલો છે? 120. પછી 120. પછી 160. 200, 300. અને અહીંયા આવશે Q1. તો 420 ભાગ્યા આપણે શું કરવાનું? 120. એટલે કેટલા મળે? 6. પછી 600 ભાગ્યા 120. 5. પછી 800 ભાગ્યા 160. 5. અને 1000 ભાગ્યા 200. તો 5 જ મળે. અને 1200 ભાગ્યા 300. હવે આ ચારે ચાર વસ્તુ આપણને મળી ગઈ. તો આપણે પાસેનો મેળવવાનો કીધો છે. તો પાસેનો મેળવવાનો કીધો હોય તો ફિશરનો મેળવવાનો કીધો છે આપણે. તો આપણે ત્રણે ત્રણ વસ્તુ મેળવવી પડે. તો અહીંયા આપણે પેલા લાસ્ટ પેયર નો મેળવશું. કારણ કે આપણને ફિશરનો કીધો તો એમાં શેની જરૂર પડે? લાસ્ટ પેયર. કારણ કે ડાયરેક્ટ પાસે મેળવી લાસ્ટ આપણે ફિશર નો મેળવી શકીએ. સમજાય છે? તો સિગ્મા શું આવશે? P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. અને અહીંયા આપણે પાસે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો અહીં લખી નાખવાનું P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1. રેડી? હવે તમારે શું કરવાનું છે? ખાલી ગુણાકાર જ કરવાનો છે કે અહીંયા તમને P1 અને Q0 કીધો છે તો આ બંનેનો ગુણાકાર કે 120 ગુણ્યા કેટલા કરવાના? 4. કેટલા આવે છે? 480. પછી 120 ગુણ્યા 5 600. 120 ગુણ્યા 640. પછી 200 ગુણ્યા 6 1200. અને 300 ગુણ્યા 4 1200. ટોટલ 120. હવે P0 અને Q0 એટલે આ બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 4 એટલે 400. 100 ગુણ્યા 5 એટલે 500. અને 150 ગુણ્યા 4 એટલે 600. અને 180 ગુણ્યા 6 એટલે અંદર જે આપણને કુલ ખર્ચ આપેલો છે ને એ જ ગુણાકાર આવતો જાય. તમે જોશો ને તો સમજાય છે. પછી 250 ગુણ્યા 4 એટલે 1000. પછી P1 અને 3000 અને ટોટલ 3580. હવે P1 અને Q1 એટલે 120 ગુણ્યા 6 700 ને કેટલા થશે? 20. પછી 120 ગુણ્યા 5 600. પછી 160 ગુણ્યા 5 800. પછી 1000. અને પછી 1200. અને ટોટલ 4320. હવે આપણે મેળવશું P0 અને Q1. તો અહીંયા Q1 આપેલા છે અને P0 એટલે કે 1000 ગુણ્યા 6 એટલે કેટલા મળશે આપણને? 600. સોરી 100 ગુણ્યા 6 એટલે કેટલા મળશે? 600. પછી 500. પછી 750. અને 180 ગુણ્યા 5 900. અને 250 ગુણ્યા 4 1000. ટોટલ રેડી? હવે આપણે પેલા મેળવી લઈએ લાસ્ટ પીરિયડ. તો 4120 ભાગ્યા કેટલા કરશું? 3580 ગુણ્યા 100. તો કેટલા મળે છે? આયલ બરાબર 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100.
એટલે કે 115.08 આ મળી ગયો આપણને લાસ્ટ પિયર નો જવાબ પાછળ નહીં આપેલો કારણ કે આપણને માહિતી કયો પાસે અને ટીસર. તો હવે આપણે પાસે જોઈશું તો 43 20 37 50 અને ગુણ્યા 115.2 તો આ મળી ગયો આપણને આઈપી. હવે આપણે મેળવશું આઈ એલ. તો એના માટેનું સૂત્ર શું છે? આઈ એલ ગુણ્યા આઈ પી. તો આઈ એલ એટલે આપણને કેટલા મળ્યા? 115.08 ગુણ્યા 115.2. તો આ બંનેનો ગુણાકાર કરતા કેટલો મળે છે? 216. હવે એનું વર્ગમૂળ કાઢો. 115.14. આ હતું આપણું સ્વાધ્યાય 1.3. કોઈને કઈ પ્રશ્ન છે? હા, ઈઝી દાખલા છે, 5 માર્કના દાખલા છે બધા. જેટલું આપણે સ્વાધ્યાય 1.3 ગણ્યું એમાં ઉપરના 2 દાખલા સિવાયના બાકી ત્રીજા દાખલાથી લઈને અહીંયા છઠ્ઠા દાખલા સુધી બધા કેટલા માર્કના છે? 5 માર્ક. સમજાય છે? ચલો હવે આપણે સ્વાધ્યાય 1.4 ની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.